નમસ્કાર મિત્રો, હાઉ ટુ બ્રોકોલી સૂપ ઇન વિલેજ ટાઈપ આજે હું બનાવી રહ્યો છું. આપણને વિડીયો પ્રસ્તુત કરું છું. આપ જોઈ લેજો અને ઘેર બનાવવાનો પ્રયત્ન કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, કોમેન્ટ, લાઈક કરશો એવી અપેક્ષા. જય માતાજી, જય હિન્દ, જય ભારત. મિત્રો, સૌ પ્રથમ આ બ્રોકોલીને ધોઈ એના આ રીતે નાના નાના ટુકડા કરી નાખવાના છે. જોઈ શકો તમે, હું સમારી રહ્યો છું અને એક બાજુમાં પેનમાં ગરમ પાણીમાં નાખી દેવાના છે. ત્યારબાદ એને હલાવી સોલ્ટ, થોડું પિંક સોલ્ટ નાખીશું. હવે બાજુમાં જે સ્ટોક છે એને આપણે નાના કટિંગ કરી લઈશું. એ વેસ્ટ છે પણ એને આપણે સ્ટોક તરીકે ઉપયોગ કરવાના છે, એટલે જેના ટુકડા કરી બીજી એક કઢાઈ જેમાં નાખીશું. એમાં પાણી નાખી એને બફાવા દઈશું. એને પણ તો આ બંને ગેસ ચાલુ છે, જોઈ શકો છો. હવે હું બીજા કેપ્સિકમ છે અંદર બીજા કાઢી એને ઝીણા સમારીશું અને એ રીતે કેપ્સિકમ, ત્યારબાદ ઓનિયન લઈશું, ડુંગળી લાલ તો લાલ ને સફેદ એ બંને ડુંગળી લઈ એને પણ આપણે ઝીણા ઝીણા ટુકડામાં સમારવાનું છે. જોઈ શકાય છે હું સમારી રહ્યો છું. ગ્રીન કોરિએન્ડર છે એને પણ એકદમ ઝીણું ઝીણું સમારી દેવાનું છે. એનું બધું કરવાનું છે. ટામેટા છે તો 3-4 સ્લાઇસ ટામેટાને લઈ અને ઝીણા ઝીણા સમારી દેવાના છે. ત્યાર પછી હેલ્ધી માટે કકુંબર, આપણે કાકડી કહીએ છીએ, કાકડીના ટુકડા લઈ અને ઝીણા ઝીણા એકદમ ક્રશ કરી દેવાના છે. એનું પણ આપણે આ સૂપમાં હેલ્ધી તારીખ કરવાના છે. તો આ રીતે આપણે કાકડીના પણ ટુકડા કરી લીધા છે. દરેક વસ્તુના આપણે હવે ગ્રીન ચીલી છે એના પણ ઝીણા ઝીણા ટુકડા કરીશું તીખાસ માટે થોડી. તો આ ગ્રીન ચીલી પણ આપણે સમારી લીધી છે, જોઈ શકાય છે. એના નાના ટુકડા કરી દીધા છે. હવે આવે છે જિંજર અથવા ગાર્લિક. તમે બંને પણ યુઝ કરી શકો છો અને એક પણ યુઝ કરી શકો. આપણે અહીંયા અવેલેબલ જે છે જિંજર, આ જિંજર